તો આપણે જતા હતા દ્વારકા રસ્તામાં ભાઈ એવું રહ્યું ને વાત જ તમે જય માતાજી મિત્રો. તો આપણે જવાનું છે દ્વારકા, રાજકોટ થી દ્વારકા જવાનું છે ભાઈ. તો આપણે નીકળવાનું છે અત્યારે 2-3 વાગી ગયા, આપણે નીકળી ગયા હે. આપણે ભેગો હે આપણા મામાનો છોકરો ને આપણે ત્યાં ફૂલ મોજ કરવાની છે. પછી આપણે રોકાઈ ગયા હતા આપણે જામનગર થી ભાઈ બધા હારે નીકળ્યા. અમે હતા 10-15 જણા. એટલે સવારમાં વેળા નીકળી ગયા હતા 4 વાગે. તો જો ભાઈ હું તમને કહેતો રહો ને ભાઈ, કોઈ દી નીકળતા નહીં રહી છે, કેમ કે ભાઈ જાકટ જ એવો આવે ભાઈ, ગાડી હાલે જ નહીં ભાઈ. હું એટલે એ હિસાબે ભાઈ રાઈતે નીકળતા હોય ને ભાઈ તો નીકળવાનું જ નહીં. અમારી ભેગા જો ભાઈ અમે ભાઈ રાઈતે ઉભા રહી ગયા હતા પાણી પીવાનું, દીવ જેવું ઉગી ગયું હતું. અને આ બધા કે અમારે વિડીયોમાં આવું તો ભાઈ આને લઈ લીધા, કાંઈ વાંધો નહીં ભાઈ. પાછા આપણે નીકળી ગયા. જો ભાઈ દીવ ઉગી ગયો તોય ઝાકર ગયો નથી. હા તો એ તમે વિચારો કે રાતે કેટલો છે ભાઈ. ફાઇનલી આપણે જો બધા પહોંચી ગયા દ્વારકા. આ દ્વારકાનો મેઇન ગેટ છે ભાઈ. ગાડી ઊભી રહી કે ભાઈ બધા ભેગા થઈ ગયા પાર્કિંગમાં. હવે બધા જવાના જો સીન સપાટા મારતા જાય. આજે નાકમાં સાઈડા જામી ગયા તોય કે અમારે વિડીયોમાં આવું તો ભાઈ આ બધાને લઈ લીધા. જો અમારા સીન સપાટા જો ખાલી ઘટે કાંઈ ન ઘટે હો ભાઈ. જો આ અમારા મામાનો ગાયન માકડો છોકરો ભાઈ કઈ હક જ ન હોય. આ બધા જો જો ભાઈ ફૂલે ફૂલ થાય તો આમ જો ફટાફટ હો ભાઈ ગોમતીમાં નાઈ લીધું. નાઈને પછી આપણે ગયા દર્શન કરવાનું. દર્શન થઈ ગયા હે.